નવી પેઢી અને આધુનિક ખેતી એટલે ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા. હું છું રોહિત વાછાણી. અત્યારે આપણે આ તલ વાવ્યા છે તો તલની અંદર આપણે પાણી હાલે છે, બીજું પિયત આપીએ છીએ. તો આપણે આનો વિડીયો એક મૂકેલો હતો કે આપણે જુઓ આ તલ વાવેલા છે કેશવ કંપનીના બ્લેક 11 નંબર 111 નંબર, બરાબર. અને એનો આપણે વિડીયો પટ કેમ મારવો એ આપણે બતાવેલું હતું, બરાબર છે. અને એમાં આપણે ઓર્ગેનિક્સ પ્રોડક્ટ અને સુડોમોનસનો પટ મારીને વાવેતર કરેલું છે. અને આપણે વાવેતર કરતા હતા ત્યારનો પણ એક વિડીયો મૂકેલો છે કેવી રીતના વાવેતર થયું. આપણે આની અંદર 900 ગ્રામ તલ નાખેલા છે. અને અત્યારે ખાસ જે વાત કરવી છે તો જે બીજું પિયત હાલે છે આપણે બીજવાણી, તો એની અંદર આપણે સોઇલ રિનોવેટર કેટલું નાખો છો પપ્પા આની અંદર? એ નાખી છે 100, એક કેરાની અંદર 100 ml. એટલે ખાસ વાત છે કે આ છે મારા પપ્પા, એટલે બે પેઢી ભેગી થઈ છે. એ લોકો 50 કિલાની બેગના માને છે અને આપણી જે પેઢી છે એ 250 ગ્રામ માની છે, 1 એકરનો ડોઝ હોય. તો હવે જો આ અત્યારે આપણે પાણી એરે સોઇલ રિનોવેટર છે કે જેને પાણી નબળું છે, જમીન નબળી છે, એના માટેનું આપણે જે છે નાખો દઈએ આની અંદર પપ્પા તમારું માપ પ્રમાણે જે આ પ્રોડક્ટ છે ને આના રિઝલ્ટ આપણે બહુ બધા જોયા છે કે જમીન સુધારવા માટેનું છે. અને અત્યારે આપણે 1 કેરાની અંદર આપણે 100 ml આવે છે, બરાબર. અને એ પ્રમાણે આપણે પિયત આપીએ છીએ. અને જો આવી રીતના આ ટાંકી મૂકેલી છે અને અત્યારે આપણે જાય છે આની અંદર. એટલે ઘણા ખેડૂતોના પ્રશ્ન એવા હોય છે કે ભાઈ આ આપવાથી શું થાય છે, બરાબર. જનરલી બીજું પિયત બધા કોરું આપતા હોય છે, પણ આપણે જો આ સોઇલ રિનોવેટર આપીએ છીએ અને આના રિઝલ્ટ સારામાં સારા આપણે જોવા મળ્યા છે. અવારનવાર આપણે વિડીયોના માધ્યમથી, ગ્રુપના માધ્યમથી આપણે બતાવતા હોય છે કે ભાઈ આનો બેનિફિટ કેટલો મળે છે એ. અને આ પ્લોટ એવો છે કે જેમાં તમને બધી માહિતી મળતી રહે. જો બેલા જે પટ મારેલું છે એનો વિડીયો નાખેલો છે, પછી વાવેતર કઈ રીતના કર્યું છે આપણે એનો વિડીયો નાખ્યો. ને અત્યારે આપણે જે આજની તારીખ છે 9/2/2026 અને આજે ચોથો દિવસ છે. પાણી આપણે પાયું હતું ને એને. અને અત્યારે જો આ બપોરે 2 વાગ્યાનો સમય છે પાવરનો. એટલે ખાસ તો આપણે એ છે કે અવારનવાર તમને સોશિયલ મીડિયાના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી, ગ્રુપના માધ્યમથી આપણે જણાવતા હોય છે કે ભાઈ ટ્રીટમેન્ટ કરવાથી કેટલો ફાયદો થાય છે. એટલે જેથી કરીને મારા ખુદના પ્લોટની અંદર આપણે વાવેતર કરીએ છીએ અને પિયત આપણે જે આ સોઇલ રિનોવેટની જે આપણી ભલામણ છે તો આપણે એનું જ રિઝલ્ટ આપણે બતાવછીએ તમને કે પટ મારેલું છે એનું કેવું રિઝલ્ટ મળ્યું છે અને પ્લસ અને આ જે છે આનું કેવું રિઝલ્ટ મળે છે. હવે આપણે એક પટ માર્યો હતો ને એના 4 દિવસ પહેલાં ખાલી 4 કેરા વાવેલા હતા. એની અંદર અત્યારે ઉગાવ આવી ગયો છે, દેખાય છે, કેમ કે એ આપણે ઓલી બાજુથી વાવેતર કરેલું હતું, પાણી આપેલું હતું એ બાજુથી. 4 કેરા પહેલા દિવસના પાયેલા છે ને એમાં તલ દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે 4 દિવસની અંદર ઉગાવો આવવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે 6 થી 7 દિવસમાં કમ્પ્લીટ ઉગાવો આવી જાય ત્યારે પાછો એક વિડીયો આપણે બનાવશે. ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા 99 091 76 5 71.